અમદાવાદ શહેરમાં પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો। 3 દિવસના વિરામ બાદ આજે સવારથી જ અમદાવાદના છૂટાછવાયા વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો સવારથી અમદાવાદ શહેરમાં પણ વાતાવરણ પલટાયું છે। મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ઝરમર વરસાદની શરૂઆત। ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર છે તે રાજ્યમાં જોવા મળશે। જો કે અમદાવાદ શહેરમાં 3 દિવસથી મેઘરાજાએ ખમૈયા કરી હતી, પરંતુ આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જો કે હવામાન વિભાગે આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ જાહેર કર્યું છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। આ સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જો કે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે, રોડ રસ્તા છે તે ભીના થઈ ગયા છે। જો કે આજે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, અમદાવાદ શહેરમાં હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।